આરટીઈ હેઠળ ખાનગી શાળામાં મફત એડમિશનની વાત આવે ને એટલે પ્રક્રિયા થોડી અટપટી લાગી શકે છે, ખરું ને? પણ ચિંતા ન કરશો, આપણે અહીં સ્ટેપ બાય સ્ટેપ બધું જ સમજી લેશું, જેથી કોઈ ભૂલ ન થાય. ચાલો ત્યારે શરૂ કરીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જાણવાના છીએ એના પર એક ઝડપી નજર કરી લઈએ. સૌથી પહેલાં તો આરટીઈ એડમિશનમાં ખરેખર મળે છે શું? પછી પાત્રતાનો સૌથી મુખ્ય નિયમ કયો છે? કયા કયા ડોક્યુમેન્ટ્સ બધા માટે જરૂરી છે? અને અમુક ખાસ કિસ્સામાં કયા વધારાના ડોક્યુમેન્ટ્સ જોઈશે? અને છેલ્લે બે સૌથી અગત્યની વાતો જે બિલકુલ ભૂલવાની નથી. ચાલો તો શરૂઆત કરીએ પહેલા જ અને સૌથી મહત્વના સવાલથી કે આ આરટીઈ એડમિશનમાં આખરે મળે છે શું? આ પ્રોગ્રામના બે એવા મોટા ફાયદા છે જેના પર આપણે ખાસ ધ્યાન આપીશું. તો સારા સમાચાર એ છે કે ધોરણ 1માં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટે આરટીઈ 2026ની પ્રવેશ પ્રક્રિયા હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આનો સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો છે પૂરા 8 વર્ષ. જી હા, એકવાર બાળકને એડમિશન મળી ગયું એટલે ધોરણ 8 સુધી ખાનગી શાળામાં ભણતર એકદમ મફત, એટલે કે પૂરા 8 વર્ષની નિશ્ચિંતતા. અને વાત અહીં જ નથી અટકતી. ભણતર તો મફત છે જ, પણ એની ઉપર દર વર્ષે સરકાર તરફથી 3000 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળે છે, જે બાળકના યુનિફોર્મ, પુસ્તકો કે સ્ટેશનરી જેવા ખર્ચમાં મદદરૂપ થઈ શકે છે. ફાયદા તો બહુ સરસ છે, પણ સવાલ એ છે કે આ ફાયદા કોને મળે? અરજી કરતા પહેલાં પાત્રતાનો જે મુખ્ય નિયમ છે ને એને સમજવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો એના પર આવીએ. નિયમ એકદમ સિમ્પલ અને સીધો છે. બાળકને એડમિશન ફક્ત એવી જ શાળાઓમાં મળી શકે છે જે તમારા ઘરથી 4 કિલોમીટરના દાયરામાં આવેલી હોય. હવે તમે કહેશો કે આ 4 કિલોમીટર કેવી રીતે સાબિત થશે? તો એનો જવાબ છે તમારો સરનામાનો પુરાવો. તમે જે પણ એડ્રેસ પ્રૂફ જમા કરાવશો એના આધારે જ નક્કી થશે કે તમે કઈ શાળાઓ માટે અરજી કરી શકો છો. એટલે તમારો પુરાવો એકદમ પાક્કો અને સાચો હોવો જોઈએ. સારું, હવે આવે છે આખી પ્રક્રિયાનો સૌથી અગત્યનો ભાગ, ડોક્યુમેન્ટ્સ. અહીંયા બિલકુલ ભૂલ ન થવી જોઈએ. આ એવા દસ્તાવેજો છે જે દરેક અરજદારે કોઈપણ સંજોગોમાં તૈયાર રાખવા જ પડશે. ચાલો પહેલાં વાત કરીએ પર્સનલ ડોક્યુમેન્ટ્સની. આમાં સૌથી પહેલાં જોઈશે બાળકનું જન્મનું પ્રમાણપત્ર, એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બાળકનું આધાર કાર્ડ. આની સાથે સાથે માતા અને પિતા બંનેના આધાર કાર્ડ અને પેન કાર્ડ પણ ફરજિયાત છે. એ પછી જરૂર પડશે ઘરને લગતા પુરાવાઓની, જેમાં રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ ચાલશે, વાલીનું જાતિનું પ્રમાણપત્ર અને ખાસ તો આવકનું પ્રમાણપત્ર જોઈશે. અને હા, વાલીના બેંક ખાતાની વિગતો પણ આપવી પડશે, જેથી શિષ્યવૃત્તિ સીધી ખાતામાં જમા થઈ શકે. અચ્છા, અત્યાર સુધી આપણે જે ડોક્યુમેન્ટ્સ જોયા એ તો બધાએ આપવાના છે, પણ અમુક ખાસ કેટેગરીના અરજદારો માટે કેટલાક વધારાના પુરાવા પણ આપવા પડે છે. ચાલો જોઈએ કે એ કયા છે. જુઓ, જો બાળક સરકારી આંગણવાડીમાં ભણ્યું હોય તો એનું પ્રમાણપત્ર જોઈશે. જો ઘરમાં એક જ સંતાન હોય અને એ દીકરી હોય તો એનું પ્રમાણપત્ર. બીપીએલ કાર્ડ ધારકો માટે 0 થી 20ના સ્કોરવાળું પ્રમાણપત્ર. અનાથ બાળકોના કેસમાં ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે CWC દ્વારા અપાયેલું સર્ટિફિકેટ. અને દિવ્યાંગ બાળકો માટે સિવિલ સર્જનનું ઓછામાં ઓછી 40% દિવ્યાંગતા દર્શાવતું પ્રમાણપત્ર. અને યાદ રાખજો, આ બધા જ પ્રમાણપત્રો જે તે સરકારી અધિકારી દ્વારા જ અપાયેલા હોવા જોઈએ. સારું, લગભગ બધી જ તૈયારી થઈ ગઈ. પણ જતાં પહેલાં આ બે વાતો ગાંઠ બાંધી લેજો. જો આમાં ભૂલ થઈ તો આખી મહેનત પર પાણી ફરી શકે છે, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો. પહેલી અને સૌથી અગત્યની વાત, બધા જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ એટલે કે અસલ જ હોવા જોઈએ, ઝેરોક્સ કે ફોટોકોપી નહીં. જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે અસલ દસ્તાવેજો જ સાથે લઈ જવાના છે. અને બીજો એટલો જ મહત્વનો નિયમ આવકના દાખલા માટે છે. તમારું જે આવકનું પ્રમાણપત્ર છે એની તારીખ ખાસ ચેક કરી લેજો. એ 1 એપ્રિલ 2024 પછી કઢાવેલું હોવું જોઈએ. જો એનાથી જૂની તારીખનું હશે તો એ માન્ય ગણાશે નહીં. તો લો, હવે આખી ચેકલિસ્ટ તમારી સામે છે. કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, કયા નિયમોનું ધ્યાન રાખવાનું છે, બધી જ માહિતી હવે તમારી પાસે છે. તો હવે સવાલ એ છે કે શું એક સફળ અરજી માટે બધા દસ્તાવેજો તૈયાર છે? તો બસ હવે તૈયારી શરૂ કરી દો.